18 તારીખે રાત્રે વોટર બ્રેકની સ્થિતિ થયેલી હતી ને ઇમરજન્સીની અંદર ડૉક્ટર જતીન ભુવાનો સંપર્ક કર્યો ને હોસ્પિટલે આપણે દાખલ થયા. ત્યારે પ્રાથમિક તપાસની અંદર એણે જે સોનોગ્રાફી મશીનની અંદર ચેક કર્યું તો ગળામાં ને નાળ ને એવું દેખાણું. એટલે સાહેબે સલાહ આપી કે બંને ઓપ્શન છે, આપણે નોર્મલ પણ ટ્રાય કરશું ને સિઝેરિયનમાં, તો આપણે સિઝેરિયનની અમારા તરફથી કરવાનું વિચાર્યું. ત્યાર પછી જ્યારે ડિલિવરી થઈ બાળકની ત્યારે ડૉક્ટર પ્રશાંત રામાણી એ હાજરમાં હતા ત્યાં ને ત્યારે બાળકના શ્વાસ નહોતા ચાલતા, એટલે પ્રાથમિક સારવારની અંદર એણે CPRની કરીને બાળકના શ્વાસ તરત ચાલતા થઈ ગયા, નહીતર ICUમાં દાખલ કરવા જેવી સ્થિતિ થયેલી હતી. એટલે ડૉક્ટર જતીન ભુવા અને પ્રશાંત રામાણી બંનેની સૂઝબૂછથી બાળકનો અને અત્યારે માતાનો બંનેનું સ્વાસ્થ્ય સારું એવું છે. એકવાર આગમન હોસ્પિટલમાં પહેલાં તમે તપાસ કરાવડાવજો.